જય માતાજી પુંદરી બાપા. જય માતાજી. કે આપણને પેક પડે અજાણ્યું બરોબર. તો હાલો હવે કેવું જવાનું છે? તમારે બેન આવવાનું હોય ને તો આવો. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? મજામાં મજામાં જ આપણે વિડીયો જોતા તો ફેમિલી વાના વાગી ગયા છે 10 અને આપણે ભાઈ 9 એકદમ ફ્રેશ થઈ ગયા છે. અને ભાઈ તમે થંબનેલ તો જોઈ જ લીધી છે એટલે કે આપણે જાજો બકવાસ કરવાની જરૂર છે નહીં. મારા મમ્મી બનાવે છે ચા કેમ કે મારે નાસ્તો કરવાનો હજી બાકી છે. કેમ માં? હા, મારે નાસ્તો હજી બાકી છે તો મમ્મી ચા બનાવે છે અને પપ્પા ગયા છે મશીન ચાલુ કરવા અને બેન ની જતા રહેશે દાડી કપા વીણો. આપણે બે ગયા છીએ નાસ્તો કરો પણ અત્યારમાં હવે નાસ્તો તો હોય નહીં એટલે નાસ્તા ભેગી ચા, બટેટાનું શાક અને રોટલો. ચાલો પહેલા જમી લઈએ આપણે. તો ફેમિલી આપણે જમી લીધું છે ને થઈ ગયા છે ત્યાર એમાં થયો છું. અમારા અરવિંદભાઈ ને આવ્યા છે મહેમાન અને અમારા મોટા યુટ્યુબર સુનિલભાઈ. રામ રામ. કેટલા દિવસ થયા તમે ભેગા છે બોલો? કાઈ નહીં તો અઠવાડિયા 15 દી જેવું થઈ ગયું છે. તે દુ નાચ એટલે તો બધ ભરી ભરીને રોતા હતા બે બધ ભરી ભરીને રોતા હતા. મારામાં થોડી ક્લિપ નકર દેખાડ યા છે ને હમણાંથી ઈ કામમાં લાગી ગયો અને હું મારા કામમાં લાગ્યો. બે હમણાંથી હાવ જુદા થઈ ગયા, હાવ અલગ જ ત્યાં એટલે કઈ ભેગો થવાનો મેળ જ નથી આવતો બેન. તો કઈ વાંધો ને હવે અમારે જવાનું છે ભાઈ. 10,000 સબસ્ક્રાઇબ કરાવો એટલે પાછા ભેગા થઈ. હે કેટલા? 10,000 2025 માં આપણે કમ્પ્લીટ કરવાનું છે. હા કરી નાખો એટલે પાછા પૈસા હાર્યો ને રે. હમણાં તો હું ઓલું મંગાવું છું. હું મંગાવીશ બરોબર બતાવું નહીં આ નહીં આ કોમેડી વિડીયોમાં શૂટિંગ કરવામાં કામ આવશે બહુ. એવું છે આ છે ને આપણે પ્રકાશ ન પડે. આપણે આમ તડકે હોય ને તો આ એક બધું ઓલો સાયો રહે ને આ બધું ઓલો તડકો રહે ને એ ન રહે. હિડન કેમેરા વાળી પેન. અરવિંદભાઈ આવ્યા છે અમને કંકોત્રી દેવા અહીંયા. આપણે થઈ ગયા છીએ એકદમ તૈયાર અને મહેમાન તો બેને પાઈ દીધી છે સા. હા ઉતાવળ હતી પાણી પીજો બાપા તકે નહીં સાફ. પણ મારા મમ્મી છે ને મહેમાન આવે ને અરવિંદભાઈ તે સા બનાવે પીવરા વગર જવા ન દે એવું છે આમાં. તો ખાવા આવી હે હજી ખાવા ને રોકાવાનું હોય હો પાછું. નહીં ખાવા બાવા નથી કાંઈ. તો હાલો આપણે જવાનું છે ભાઈ કંકોત્રી દેવા અમારા ત્રણે ભાઈ ને. અહીંથી જવાનું છે પીપાવા. શાળ બેટ તમારી મમ્મી તમારે ઉપા હું જોવે. આવી ગયા છીએ ઘેરે પેલા તો અને જો અરવિંદભાઈ ગયા છે પેલી કંકોત્રી કાકાને દેવા. કાકાને પેલા કે કંકોત્રી દેતા હતા અને પછી નીકળી અહીંથી બીજે જ્યાં દેવાની છે ત્યાં. તો હાલો કંકોત્રી બીજે જ્યાં દેવાની છે ત્યાં દેતા આવી. આપણે પોગી ગયા છે અત્યારે ક્યાં આવ્યો મને નથી ખબર. અત્યારે આ પીપાવાની પાસે આવ્યા છે. કયું ગામ છે એ નથી યાદ રહ્યું પણ પીપાવાની પાસે આવ્યા. તો અહીંયા ઘરે જવાનું છે. હાલો આ ઘરે કંકોત્રી દેન પછી ભાગી. ખોલ બાણું તો ખોલ. ડેલી આવો ડેલો ખોલો સીધી પાછી. તો ભાઈ આપણે અંદર કંકોત્રી દઈને ગયા છીએ. આપણે અંદર વિડીયો શૂટ નથી કર્યો કેમ કે આપણને પેક પડે અજાણ્યું બરોબર એટલે આપણે કઈ ઠેક ઠેકાનો વિડીયો શૂટ ન કરી. અને આ ભાઈ તો શું આટા મારે હવે રેલગાડી આમ હેલી જાય ને આ ભાઈ અહીંથી રેડે જોવા ગયો પાછો. તો હાલો હવે કેવું જવાનું છે? હવે શાલબેટ છે ને ત્યાં જવાનું છે. શાલબેટ ની અંદર ન જવાનું, ગામમાં ન જવાનું પણ આમ બહાર નજારો મસ્તી નો છે ત્યાં જવાનું. તો ભાઈ આપણે કંકોત્રી દઈને કંઈક એવી જગ્યા ઉપર આટા મારવા ગયા છે ને મજા જ આવ્યા કરે એવી. જો આ બે લઈને આવ્યા મને. અમે છે શાળ બેટ બતાવો આમ. અમે શાળ બેટ છે અને અહીંયા પાછળ શીપ લાગેલી છે. અમે શીપ લાગેલી એક શીપ જો સામે ભરાય છે એમાં કન્ટેનર બધા મેકીને અહીંથી બીજે ઓવરલોડ કરે. ઓલા ભાઈ છે જો ઓલું બોટ લઈને આવે ને એ સામે શાળ બેટમાં લે બધાને આમાં બેહીને પછી આવવાનું. એ કેવું અહીંયા મજા જ આવ્યા કરે દરિયાવાળાને. અરવિંદભાઈ આપણે ગાડીમાં જવાનું જવું હોય તો આને બધાને આવવાનું હોય તો એને બધાને હોય ખબર તને અહીંથી જવાના 20 રૂપિયા હોય ને આવવાના 100 રૂપિયા હોય. કારણ કે પછી ચાલી આવવાની મજબૂરી થઈ જાય અને આઈલી નો જાય તો હકીકત પૂછ્યા આગળ. જો અત્યારે વીડ આવવા મળી છે પાણી તો એક શીપ અહીંયા ભરાય છે અને એક શીપ સામે ભરાય છે. હવે અહીંયા ફરવાની તો કંઈક મજા જ અલગ છે. મેં કાલે કીધું હતું ને તમને કે આપણે એલએનટીમાં જવાનું છે પણ કાલે એલએનટીમાં હાટું તો આમાં ખટારામાં આવતા હોય ને તો ડ્રાઈવરને એકને જ આવવા દે, બીજાને હારે ન આવવા દે અંદર કેમ કે અહીંયા અંદર નો પાર્કિંગ છે, ખાલી ડ્રાઈવરને જ અલાઉ છે. જો આ બાજુ બધું છે ને આ કન્ટેનર બધા ભરે એ આ જે બહારથી બધી વસ્તુ આવે ને સપ્લાય થઈને આમાં ભરવાનું ને અહીંથી પાછું બીજા સપ્લાય કરવાનું એવું જ હોય ને અરવિંદભાઈ. જો એક શીપ સામે ભરાય છે એ ભરાય છે અને અહીંયા ભરાય છે પણ હું અંદર ભરતા હોય ને આપણને નથી ખબર. હે ઉરિયા ખાતર જો એ નાલી રેલગાડીમાં શિફ્ટ કરે ને એ જોવું હોય તો આગળ બતાવતો એ બધીને બતાવવું આપણે. તો ભાઈ બહુ આટા મારી લીધા વધારે કંઈ આપણે સર્વાઈ નથી કરવાની, આપણે બીજું કામ છે હજી. આ બે તો નવીરા છે હા એટલે હજી મારે છે ને ઘણું ખરું કામ છે એટલે આપણે હવે નીકળીએ ઘરે જવા હતું.
તમારે બેન આવવાનું હોય ને તો આવો, નકર જો ઓલું વડકો જાય છે એમાં બેહીને વ્યા જાઓ બે. એમાં છું કેવું ખબર છે, અમે જ્યારે અહીંયા કંકોત્રી દઈને આવતા હતા ને તો એ જે મહેમાનને જ્યારે કંકોત્રી દેવા ગયા ને એમાં આ બે છે ને નવી ગાડી એ ભાઈ લાવેલા હતા, તો એ ભાઈ આટો મારવા આવતા હતા, તો એ ભાઈને હારે બેસી ગયા અને મને એકલા નહીં કે તું ગાડી લેતો હવે. પછી હું કહું હવે હમણાં આપણે જઈએ ને ત્યાં જોયું જાય ત્યારે, તો હવે કાંઈ વાંધો નહીં, હવે આપણે જવાનું છે ઘેરે, તો નીકળી અને સમજો આમે એક વખત જવાનું છે, પણ એ આપણે હવે કંઈક આગલા વ્લોગમાં ક્યારેક આવશું ત્યારે જઈશું ત્યાં, કેમ કે અત્યારે મારે પાછું અહીંથી જવાનું છે, જે આગળ જોતા રહ્યો એટલે ખબર પડી જશે તમને. પછી આંટા મારી મારી છે ને આપણે આવી જશે નાસ્તો કરવા હાટું. દાદા જો ચા પીવે છે, કેમ છે દાદા? ચામાં સારું છે ને? અને આ ભાઈ જો સમોસું ખાય, અને આ ભાઈ ખાય છે હું ખાય તું ખમણ. હા એ ખમણમાં ચટણી ન હોય, માણા જેવો થાકે આને સમજાય નહીં, ગાંડો થઈ ગયો. આપણે ખમણ લઈ લીધા છે ને મરચું આવી જાવ છે ને નાસ્તો કરવો હોય, કેમ કે રેલનથી માથા મારવા ગયા ને એમાં નાસ્તાની ભૂખ લાગી થોડી. આપણે પાછા આવીએ છીએ ખેતરે નાસ્તો પાટો પેટ પૂજા કરીને. હા એ જો મહેમાન આવી ગયા. કેમ માં આ મહેમાન નવા નવા કોણ છે? ખોટું બોલામાં તમે જોતા નથી. એમાં કોઈ દી કે હું જોઉં એમ કે ખોટું જ બોલે. હા લાઈક કરતા તો નથી આવડતું, ખુશલી ની કરે પણ હું જોઉં ને તો ઓલા નવા નવા જૂના જૂના વિડિયા નકર આવે. કાઈ નહીં, હમણાં આવતા જ હોય, હમણાં મેં જોયા જ નથી. હું કાલે અમદાવાદ ગયો તો ખબર છે, હું જોવા દે અમદાવાદ. તો ભાઈ અત્યારે અમારે જવાનું છે પાછું રાંદલમાં દડવા. હાલો હવે ત્યાં જઈને હમણાં મેળામાં આટા મરશું, એ કાલના બ્લોગમાં આવશે પાછું, પણ આજ તો ખાલી જવાનું છે ત્યાં અને સરખું એવું બધું સરખું કરવાનું છે. હવે હાલો હમણાં નીકળી, ફોન આવી ગયા છે 2-3 ઉતાવળ છે ફૂલ, અને આપણે કપડાં બપડા એક કદી જોડે લઈ લઈ, કેમ કે હવારજીના પીરા છે એટલે ચાલો કપડાં બપડા લઈ લઈ અને નીકળી. પાણી જોવો બેઠા છે બધા. હાલો પપ્પા હું જાતો. રામ રામ બાપા મળ્યા. હાલો વહેલો ઉતાવળ ખાલી તમે કપડાં લઈ લીધા છે મારા. હાલો આપણે નીકળી, કેમ કે ફોન આવી ગયો છે. એટલે આપણે પૂગી ગયા છીએ મહુવા અત્યારે, કેમ કે આપણે જવાનું છે રાંદલમાં. અને અમારા મુકેશભાઈને જોવા કેમ છે? હાલો આપણે જવાનું છે ને, આજકાલ તો પબ્લિક ઓછી હતી પણ આજકાલ વધારે મજા આવશે. કેમ લાગે મુકા? બહુ મજા આવશે, બહુ પબ્લિક હે જમાવટ. હાલો હમણાં નીકળી. જો ભાભીની સામે બેઠા છે, મારે ને મારા ભાભીને જવાનું છે, અને આને ને મારા ભત્રીજાને બેને. કા હા તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. લાઈક કરી દેજો, પાછા શેર વધે કરી દઈએ, શેર વચન કરી દેજો. હાલો તો હવે સીધા તમને મળીએ આપણે દડવા જઈને મેળામાં. ફેમિલી આપણે પૂગી ગયા છે અત્યારે દડવા, અત્યારે વાગી ગયા છે 9. અને આ જો આવતા બેસી ગયો ઇન્દર. તને કોને કીધું આવવાનું? કોને કીધું આવવાનું? ક્યાં છે તારા બાપા? તો અમારા ભાઉભાઈને જો આવીને લઈ આવ્યો બળતર ને એવું. કેમ જમવા બમવાનું કંઈક બનાવવું છે ને? કાં જો બળતર ને એવું બધું લઈ આવ્યા, અને મારે મૂકો જો હા ગોઠવે છે બધું. તો હાલો આપણે લાગી જઈએ, થોડું ઘણું સરખું કરવાનું છે, મશીન ને એવું બધું ગોઠવાનું છે, સરખું કરવાનું છે. અને સામે અમારે પ્રોન છે જમ્પિંગનું તૈયાર, અને બાકીના જો બધા આવી ગયા છે, પણ અત્યારે બધું હજી સરખું કરવાનું હોય એટલે બધું ખોળે છે અને બધું સરખું માંડવાનું એવું બધું ગોઠવી નાખે ને અત્યારે મુકેશભાઈ જો લાગી જાય એના કામે. કેમ મુકા? તો અમારે જો જમ્પિંગનું ગોઠવાનું છે. કેમ મુકા? અમારે સવારમાં મહેનત હોય છે, તો પછી હાલો અમે જમ્પિંગ ફિટ કરી દઈએ પછી મળીએ. તો ફિટ થઈ ગયું છે હવે. અમારા મુકેશભાઈ તો કરી દીધું છે ફિટ આને, અને હવે અમારે જવાનું છે પાણી ભરવા. અમારે બેને જવાનું છે પાણીનો કેરબો ભરવા આવડો, કેમ કે મારે પાણીનો બધા અત્યારે વ્યવસ્થા કરવી પડે, અત્યારે એટલે આવવું પડે, નકર અત્યારે ન આવવું પડે. કેમ મૂકા? ચાલો પાણીનો કેરબો ભરતા આવીએ અને મંદિરે દર્શન કરતા આવીએ. ફેમિલી આપણે આવી ગયા છીએ દર્શન કરવા રાંદલમાં. એ જય માતાજી પુંદરી બાપા. જય માતાજી, જય માતાજી. આવી રીતનું મંદિર છે, કેમ કે દિવસે તો થોડુંક કેવર આવે, બધા પબ્લિક હોય એટલે વિડીયો શૂટ ન થાય ખરી રીતે, પણ અત્યારે જો આવી રીતનું મંદિર છે. ઓલાદ રવિવારે આવ્યા હતા પણ તે થોડુંક વધારે છે. અને આ બાજુથી આ બે મુખવાળા માતાજી રાંદલમાંનું જ છે ને બાપુ? હા રાંદલમાં છે, અહીં બાજુમાં સૂર્યનારાયણ ભગવાન છે બાજુમાં. હા હાલ ઓલા પણ દર્શન કરી લઈએ, કેમ કે દિવસે પછી હરખું કાંઈ ટાઈમ ન રહે, કેમ કે ત્યાં એન પાસે તો પબ્લિક હોય એટલે મારું વોઇસ કે હરખું આવે ને. હું તો અત્યારે દર્શન કરી લઈ અને પછી સવારે પાછું આપણે નવો બ્લોગમાં. હાલો જય માતાજી. જય માતાજી. ચાલો આપણે પૂગી આપણા ક્યાં ગામ છે આવો ભાઈ? સમઢિયાળાથી. સમઢિયાળ.
ચાલો આપણે દર્શન કરી લીધા છે ભાઈ મને ગત આવ્યો પાછો હું પાણીનો કેરબો ભરીને જઈ આવ્યો અને દર્શન કરતો આવ્યો દર્શન થઈ જાય ને બાને હવે આપણે ઉપર આપણે જમ્પિંગ ને સરખું બધું ફિટ કરી દીધું છે ને હવે બેસી ગયા છીએ જમવા જો વાલોળનું દૂધ અને વેફર અને બધા બેસી ગયા છે જમવા અને હાસું કહો ને તો આવી ટાઈપમાં મને જમવાની બહુ મજા આવે ચાલો જમી લઈએ આપણે જમી કાઢીને નીકળી ગયા છીએ થોડીક વાર હજમ કરવા અને થોડીક વાર આટા મારીએ અને આ બાજુ જો બધું થઈ ગયું છે તૈયારી અત્યારે બધા આવી જાય ને અત્યારે જ બધું ગોઠવવા મળે એટલે સવારે પછી ખાલી મેળાનો આનંદ લેવાનો હોય જો અહીંયા રમકડાની દુકાન ગોઠવાઈ ગઈ છે એક અહીંયા ગોઠવાઈ ગઈ છે તો થોડીક વાર આટા મારવા નીકળી જાય ને તો જમવાનું છે ને હજમ થઈ જાય જમેલું હોય મુકેશભાઈને અમે બે નીકળી જાવ આટા મારો થોડીક વાર આટા મારીએ તો હજમ થઈ જાય જમેલું હોય મુકેશભાઈ જો ગળી જશે કેમ્પિંગમાં કેમ્પિંગ ચાર થઈ ગયું છે આપણું અને આપણે હવે ગળીને સુઈ જઈએ સાના મને કેમ્પિંગની અંદર અને બસ હવે આજના વિડીયોને અહીંયા જોઈન કરી દી આશા કરું છું તમને વિડીયો ગમે છે વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં